મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે 16મો હપ્તો જાહેર થશે 2 દિવસની અંદર તમારા ખાતાની અંદર। તો મિત્રો ખેડૂતોને મળશે 32,000 રૂપિયાની સહાય। તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું, તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતમાં ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર। 2 દિવસમાં તમારે પૂરું કરવું પડશે આ કામ, નહીં તો નહીં મળે 2,000 રૂપિયા, એટલે કે 2,000 રૂપિયાનું થશે નુકસાન। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને ભારત સરકાર દ્વારા 15મા હપ્તા કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે। તો રાજ્યના જે ખેડૂતોના લાભાર્થીઓને કેવાયસી કરાવી બાકી હોય, તો 15મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોને 15મો આગે જે હપ્તો છે એ આગામી 16મો હપ્તો મેળવવા માટે કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે। તો મિત્રો આપણે જાણીએ તો 12 ફેબ્રુઆરી કોમન સર્વિસ સેન્ટર મારફતથી 10 દિવસ રાષ્ટ્રવ્યાપી કેવાયસી માટે ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત કેવાયસી બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓને આગામી તારીખ 21 ફેબ્રુઆરી સુધી તમે ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટરમાં જઈને ઉપસ્થિત રહેલા બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા તમે કેવાયસી કરાવી શકો છો। તો મિત્રો જે ખેડૂત ભાઈઓનું કેવાયસી બાકી હોય એ કરાવી શકે છે, કારણ કે હવે 2 દિવસની અંદર તમારે આ કામ પૂરું કરવું પડશે। તો મિત્રો તમારા ખાતાની અંદર 16મો હપ્તો જમા થશે, એટલે કે ખેડૂતોને ડાયરેક્ટ આ યોજના અંતર્ગત 32,000ના જે સહાય સંપૂર્ણ થશે, કારણ કે 15મા હપ્તા અંતર્ગત ખેડૂતોને મળી છે 30,000ની સહાય, અને 16મા હપ્તો તમારા ખાતાની અંદર જમા થશે એટલે મળશે 32,000 રૂપિયાની સહાય। તો ખેડૂત ભાઈઓ વધુમાં આપણે જાણીએ કે ખેડૂતને અન્ય પદ્ધતિ દ્વારા પણ તમે કેવાયસી પૂર્ણ કરી શકો છો। ગ્રામ કક્ષાએ ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી રૂબરૂ ઉપસ્થિત રહી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા તમે કેવાયસી કરાવી શકો છો। આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પીએમ કિસાનના લાભાર્થીઓના આધાર ઓટીપીના મદદથી તમે લોગિન કરી અને અન્ય 10 લાભાર્થીઓના ફેસ ઓથેન્ટિકેશન દ્વારા કેવાયસી કરાવી શકે છે। જે લાભાર્થીઓને આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોય તેવા લાભાર્થીઓ આ ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી કેવાયસી કરાવી શકો છો। તો મિત્રો ખેડૂતોના ખાતાની અંદર 16મો હપ્તો જે આપણે જાણીએ કે પહેલા સપ્તાહ માર્ચ મહિનાની અંદર એમના ખેડૂત ભાઈઓના ખાતાની અંદર 16મો હપ્તો જમા થશે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।